તો નમસ્કાર મિત્રો, જાણી લઈએ દેશ દુનિયાના તાજા તેમજ નાના મોટા સમાચાર। અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ક્યારે મળશે ન્યાય? અમેરિકન વકીલને વિમાનમાં ગડબડની આશંકા। હું માફી માંગુ છું, લિયોનેલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનર્જીએ કરી પોસ્ટ। 40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી, આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન। શુભમન વર્સિસ સેમસન અંગે ડિબેટ તો ઠીક, પણ કોઈ આ મેચ વિનર ખેલાડી વિશે કેમ વાત નથી કરતું? ગ્રેટર નોઈડામાં ગાઢ ધુમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, 1 ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત। લિયોનેલ મેસી રમતો જોવા ન મળતા ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી। શાંતિ બિલને મોદી કેબિનેટની મંજૂરી, હવે પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ખાનગીકરણનો માર્ગ મોકળો। પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો, મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે। સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનું ફરમાન। 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીનો આ રેકોર્ડ ચોંકાવનારો, U19 ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર થયું આવું। સુરતમાં બેરોજગારીથી કંટાળેલા રત્ન કલાકારે ચોથા માળેથી જંપ લાવી જીવ ટૂંકાવ્યો, પરિવાર આઘાતમાં। કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા ચિદમ્બરમ, કહ્યું સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરશો। દેશના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવાશે, લાહોર યુનિમાં કોર્સનો પ્રારંભ। ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ અમદાવાદમાંથી 2 આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી।